ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મારો સેકન્ડ બ્લોગ છે. તો ફર્સ્ટ બ્લોગમાં ઘણા લોકોને એવી કમેન્ટ હતી, તમે શું કરો છો, શું જોબ કરો છો. તો આજ હું મારો કંપનીનો બ્લોગ બનાવવા જઈ રહી છું. તો અત્યારે હું રેડી તો થઈ નથી, જો કે રેડી થઈને હવે આ બ્લોગ કન્ટિન્યુ કરું. તો અત્યારે રૂમેથી રેડી થઈ અને કંપની માટે જવા માટે નીકળી ગયા છે હું અને મારી એક ફ્રેન્ડ છે કાજલ. અમે બે સાથે જ હોય છે, સવારે હારે અને સાંજે પણ હાલીને જ જાય છે. અહીંથી રૂમથી કદાચ 15 મિનિટનો રસ્તો થતો હશે અમારી કંપની પહોંચવા માટે જવા માટે. મારી કંપની રાજકોટ મેટોડા GIDCમાં આવેલી છે, બીજા ગેટ ઉપર. અને હું જુનાગઢ બાજુની છું. એકચ્યુઅલી અહીંયા નથી રહેતી, હું મારી ફ્રેન્ડ સાથે રહું છું ઘરથી દૂર. તો અત્યારે અમે કંપનીએ પહોંચી ગયા છે. આ સામે દેખાય છે અમારી કંપની છે. અમારી કંપનીનું નામ છે નેબ્યુલા સર્જિકલ. એક સર્જિકલની કંપની છે જેમાં હું કામ કરી રહી છું. જોઈ શકો છો તમે લોકો જોઈ શકો છો. હું અત્યારે કંપનીની અંદર એન્ટર થઈ ગઈ છું. આ છે અમારી કેન્ટીન. આ છે બધા મારા ફ્રેન્ડ. આ જીગુબેન, પૂજા દીદી અને આ બીજા પૂજા દીદી. આ કેન્ટીન છે. બ્લોગ કન્ટિન્યુ કરી શકી નહીં કે અમારી કંપનીમાં ફોન એલાઉડ નથી. 10 વાગ્યાની બ્રેક હશે ચાની, ત્યારે કન્ટિન્યુ કરીશ. અત્યારે 10 વાગી ગયા છે તો અમારો ચાનો ટાઈમ થઈ ગયો છે. તો ત્યાં પૂજા દીદી છે ચા પી રહ્યા છે. અમે બે તો ચા પીતા નથી, એ લોકો ચા પી છે. અને આ છે અમારી કેન્ટીન, બધા ચા પી રહ્યા છે. વાગ્યે હું હિરલનું નામ કહેતા ભૂલી ગઈ હતી તો એ નારાજ થઈ ગઈ છે. તો અત્યારે બતાવી દઉં છું હિરલને. આ છે હિરલ, ચા પી રહ્યા છે. આ છે જીગુબેનીને તમે 8 વાગ્યે જોયા જ છે. એ સુપરવાઇઝર છે ઇન્ફેક્શનના. અમારે અત્યારે 12 વાગ્યાની બ્રેક પડી ગઈ છે. તો અમે લોકો કેન્ટીનની લાઈનમાં ઊભી ગયા છે અને જોઈ શકો છો અમે જમવા બેસી ગયા છે. આ બધા લોકો જમવા જ બેસી ગયા છે. અત્યારે 6 વાગી ગયા છે તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. અમારો કંપનીનો ટાઈમ 8 થી 6 વાગ્યાનો છે, પણ 2 કલાક ઓવર ટાઈમ ચાલુ છે. એટલે જે લોકોને ઓવર ટાઈમ કરવો હોય એ કરી શકે છે. એટલે નાસ્તો તો કરવો જ પડે, બાકી ચાલે નહીં. તો બધા લોકો નાસ્તો કરી રહ્યા છે. તો મારો કંપનીનો ટાઈમ અત્યારે પૂરો થઈ ગયો છે. 6 વાગ્યાનો પૂરો થઈ જાય છે, પણ અત્યારે અમારી કંપની ઓવર ટાઈમ ચાલી રહ્યો છે. તો 1 કલાક ઓવર ટાઈમ માટે રોકાઈ ગયા હતા. અત્યારે ઘરે જઈએ છીએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને કંપનીમાં ફોન એલાઉડ નથી એટલે વધારે કાંઈ દેખાડી શકી નથી. નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ.